તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન માર્ગ બિસ્માર બને છે। જશોદાનગરનો બોમ્બે કંડક્ટર રોડ ખરાબ સ્થિતિમાં છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લગભગ 1 વર્ષ પહેલા આ રોડનું સર્વે કરવામાં આવ્યું હોવા છતાં સમારકામ ન થતા લોકોમાં નારાજગી છે। ચોમાસામાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓની સમસ્યા વધી છે। સ્થાનિક લોકોએ તંત્ર પાસે તાત્કાલિક રોડના સમારકામ કરાવવાની માંગ કરી છે। વર્ષોથી આ જ સમસ્યા રોડ ઉપર આવે છે, થીગડા મારી અને પછી જતા રહે છે, પછી કોઈ જોવાય આવતું નથી। બરાબર, આ રોડ ઉપર હર વર્ષની સમસ્યા છે અમારે કે આ એક વખત આવ્યા અને થીગડા મારી અને ગયા પછી કોઈ જોવા જ નથી આવતું। યા તો પછી જાતે અમારે પોતે દિવાલો કરવી પડે ઊંચી, તો જ પાણીનો નિકાલ આવે। ગટર માટે ફોન કરીએ ત્યારે મ્યુનિસિપાલિટીવાળા આવે, પછી ગટરો ખોલે અને પછી પાણીનો નિકાલ આવે। 2 વર્ષથી આ મ્યુનિસિપાલિટીનું બનાવ્યું છે, પણ હજુ સુધી એમાંય કોઈ પાણીની સમસ્યાનો અમારે નિકાલ આવતો નથી। हमारे तो आखी जिंदगी निकली गई है, रोड ने कोई निकाल आयो नहीं, कोई निकाल हजू सुधी आयो नहीं। तो मारो वार वार कहवानो है, अहींया ने म्युनिसिपालिटी को ध्यान आलता ज नहीं। आ रोड पर से आ पंपिंग 6 महीना से खुद गटरनो लैन जाए, अत्यारे ठेगड़ा मारे ज छे। तमे जोई लो, ठेगड़ा मारवा तैयार है। एक वर्ष से अखाड़ो है, पूर्व कोई आयो नहीं। હું આજે 4 વર્ષે હું આ દિવાલ કરું, 5-5, 600 ફૂટની દિવાલ કરું છું, આને કે 15,000નું નુકસાન થાય છે મારા દુકાનોની અંદર। મારો એકલાનો ને દરેક વેપારીનું નુકસાન થાય છે, દરેક વેપારી નુકસાન થાય છે। આટલા છાતી છાતી પાણીમાં નીકળી જાય છે લોકો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। 1 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે, રજૂઆતો કરવા છતાં પણ આ રોડનું સમારકામ નથી કરાઈ રહ્યું। શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, અમદાવાદમાં વિવિધ વિસ્તારો છે, તેના રોડ છે તે ખરાબ જોવા મળી રહ્યા છે। શહેરના રોડ ઉપરાંત જે રિંગ રોડ છે, જે શહેરની ફરતે જે રિંગ રોડ આપ્યું છે, તે રિંગ રોડની સ્થિતિ પણ અત્યંત બિસ્માર જોવા મળી રહી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ શહેરનો રિંગ રોડ છે, અડવ રિંગ રોડ, એસટી રિંગ રોડ છે, કે જે રિંગ રોડ છે કે જ્યાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રથી મોટા પાયે જે વાહનો છે તે પસાર થતા હોય છે। સતત જે ટ્રાફિકથી ધમધમતો એવું આ રિંગ રોડ છે, તે રિંગ રોડ પણ ખાડાથી બચી શકતો નથી। અહીંયા પણ મોટા જે ખાડા છે તે ખાડા જોવા મળી રહ્યા છે। ખાડા તો પડ્યા છે, સાથે સાથે કોર્પોરેશન દ્વારા જે પાઇપલાઇન છે તે નાખવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે જે પરિસ્થિતિ છે તે ખૂબ જ છે તે વિકટ બની છે। જ્યારે વરસાદ આવે, 1.5 ઇંચ 1 ઇંચ વરસાદ આવે ત્યારે અહીંયા પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે। વાહન ચાલકોની અકસ્માતનો પણ સામનો કરવો પડે છે। એક વ્યક્તિ છે કે જેઓ અહીંયા ધંધો પાર્લરનો ગલ્લો ચલાવે છે, કઈ રીતે હાલાકી પડી છે? બે વ્યક્તિઓ લઈને આવું છું, બહુ પરેશાની થઈ જાય છે અને ખાડા ટેકરા વધુ હોય છે, એટલે અમે એક્ટિવા ચલાવતા આવતું ચૂકતા ભરે છે એક્ટિવા। એટલા માટે અમારે પરેશાની છે એટલે ખાડા ટેકવાનું કોઈ બંદોબસ્ત થતો નથી। કપિલભાઈ, શું કહેશો, અહીંયા જે રસ્તો છે બિસ્માર છે, રિંગ રોડ ધોવાઈ ગયો છે? ચોક્કસથી સમગ્ર અમદાવાદની રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે। અમદાવાદની ગોળ ફરતે આવેલો રિંગ રોડ એ અતિ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરું અમદાવાદ પૂર્વની, તો અમદાવાદ પૂર્વની અંદર આવેલા વિસ્તારો ઓઢવ હોય, નિકોલ હોય, વિરાટનગર હોય, એ વિસ્તારો ખાડામાં છે અને ખાડામાં વિસ્તાર છે, એ સમજાતું નથી। લાખો કરોડો રૂપિયા ખર્ચે એ જનતાના લોહી પરસેવાના ટેક્સના રૂપિયે ખર્ચીને કોર્પોરેશન સરકાર રોડ રસ્તા બનાવવાની વાતો કરે, પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે, તમામ નિષ્ફળ એ દેખાઈ રહ્યા છે। તમે વિચાર કરો, ઓઢવની અંદર એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડે, એક ખાડાના લીધે ગટરમાં પડીને ઓઢવમાં એક વ્યક્તિનો જીવ જાય અને કોર્પોરેશન તંત્ર હાથ પંચેલી લે કે અમારે કોઈ લેવા દેવા નહીં। આનાથી વધારે નિર્દયતા અને બેશરમી શું હોઈ શકે? રાજીનગરની અંદર એક બાળકી એક ખાડામાં પડીને મરી જાય, તંત્રને દેખાતું નહીં હોય? આ તંત્ર એ લોકોના જીવ જાય, લોકો મરી જાય એની પણ પરવા કર્યા વિના આ તંત્ર આજે જે પ્રકારે ભ્રષ્ટાચાર આચર્યો છે એનાથી ગુજરાત અને લોકો જોઈ રહ્યા છે, અમદાવાદ જોઈ રહ્યું છે। અન્ય એક વ્યક્તિ છે, શું કહેશો, અહીંયાથી પસાર થાવ છો રિંગ પર પડતી કઈ રીતની હાલાકી? આ રિંગ રોડથી પસાર થઈ છે ત્યારે મોટા હોર્ડિંગ્સો લાગ્યા હોય છે રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના વિકાસના નામે, પણ જયારે તમે આ રિંગ રોડ પર પસાર થાવ છો ત્યારે માત્ર ખાડા વિસ્તાર હોય છે, ખાડા સિવાય કઈ હોતું નથી। તમે આગળ જાઓ એટલે ટ્રાફિકની સમસ્યા હોય છે।
અડધા કિલોમીટરે ખાડાની સમસ્યા હોય છે. આ વિસ્તાર તમે ચાલુ જાઓ તો પહેલા પૂર્વ ગૃહમંત્રી નો હતો, હવે કેબિનેટ મિનિસ્ટર નો વિસ્તાર છે, પણ વિસ્તારના નામે આ વિસ્તાર મીંડું છે. તો તમે જોયું તે રીતે કે જે રિંગ રોડ પર છે, રિંગ રોડ પર પણ છે તે ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સતત જે ટ્રાફિક છે તે ટ્રાફિક ત્યાં ધમધમતો જે આ એસપી રિંગ રોડ છે, છતાં પણ અહીંયા પણ જે તંત્ર છે તે તંત્ર જે ખાડા છે તે જાણે દેખાતા નથી, અને જે લોકો છે તે લોકોને હાલાકીમાં કામ કરવું પડે છે. ખાડાના કારણે ધીમી ધીમી ગતિએ છે તે વાહન હંકારવા પડે છે, સાથે પાણી ભરાયેલું હોય છે, અને આથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો પણ જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે જે તંત્ર છે, જે લહેરું તંત્ર છે તે ક્યારે ઊંઘમાંથી જાગે છે અને જે ખાડા છે તે પૂરવાની જે કામગીરી છે તે હાથ ધરે છે. જી જી આભાર ઝલક સમગ્ર માહિતી